ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યું છે। મળતી માહિતી મુજબ સ્થાનિક ટ્રક માલિકોને રોજગારીથી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। સ્થાનિક ટ્રક માલિકોના જણાવ્યા મુજબ અગાઉ સિલિકા પ્લાન્ટ સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ટ્રક ભાડાના દરો નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ બેઠકમાં નક્કી થયેલા ભાવ ચૂકવવામાં ન આવતા ટ્રક માલિકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી। અનેક વખત રજૂઆતો કર્યા છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે ટ્રક એસોસિએશન અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યું છે। આ ઉપરાંત માંડવી મિનરલ્સ દ્વારા 16 ટાયર ટ્રકો લાવી સિલિકાનું વહન કરવામાં આવી રહ્યું હોવાના સ્થાનિક ટ્રક માલિકોએ વિરોધ કર્યો છે। તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે સ્થાનિક ટ્રકોને અવગણીને બહારની ટ્રકો ચલાવવામાં આવશે તો તેનો કડક વિરોધ કરવામાં આવશે અને માત્ર સ્થાનિક ટ્રકો ચલાવવાની માંગણી કરવામાં આવી છે। હડતાળના કારણે સિલિકા ઉદ્યોગ સાથે જોડાયેલી વાહન વ્યવહાર વ્યવસ્થા પર વ્યાપક અસર થવાની શક્યતા છે। મારું નામ છે કેતન ગાંધી। અમે સૌ ટ્રક માલિકો, સ્થાનિક ટ્રક માલિકો આજે સરકારશ્રીના મામલતદારની પરવાનગી લઈને હડતાલ અચોક્કસ મુદતની કરીને બેઠેલા છે, જેનું મુખ્ય કારણ અમારા સ્થાનિક માણસોને રોજગારીથી રંજાડવામાં આવી રહેલા છે। તથા આજે મોટા મોટા વાહનો લઈને અમારા 16 ટાયરો લઈ ને અમારા 12 ટાયરની 445 ગાડી છે, એની રોજગારી ખતમ કરવાનું એક ષડયંત્ર છે, એની વિરુદ્ધમાં અમે બેસેલા છે। અને જે ભાવ આગળ અમારી જોડે જે પ્લાન્ટોવાળાએ નક્કી કરેલા હતા એ પ્લાન્ટવાળા આજે ભાવ ન ચૂકવવા માટે અમને એક જાણ કરેલી હતી। એના કારણે અમો અહીંયા ગાડી સૌ મિત્ર ભેગા મળી ટ્રક માલિકો અચોક્કસ મુદતની હડતાલ પર બેસેલા છે। જ્યાં સુધી અમારું આ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા ગાડી હડતાલ પર બેસેલા છે। તથા અહીંયા ગાડી સ્થાનિક માણસોની ગાડી સિવાય બીજા કોઈની ગાડી નહીં ચાલે એવી અમારા સૌની લાગણી અને માગણી છે। મારું નામ છે અંકિત પટેલ। હું સ્થાનિક ટ્રક માલિક છું। હવે આ માંડવી મિનરલ્સ કરીને છે જે કંપની, એ ફૂલ તાનાશાહી કરે છે અને અમને લોકોને રંજાડવાનું કામ કરે છે। હવે અમે લોકોએ અમારે ત્યાં જીએમડીસી આવી, હવે જીએમડીસીમાં અમને ધંધો રોજગાર મળશે, અમે લોકો લેન્ડ લૂઝર છે। હવે અમારી જમીનો તો જીએમડીસી ની અંદર જતી રહી। હવે હાલમાં અમારી પાસે તો કોઈ ધંધો રોજગાર છે નહીં, તો અમે અમારી ઘરના જે બાપ દાદાના જે ઘરેણા હતા એ બધા અમે ગીરે મૂકીને અમે ટ્રકો લાવેલા છે। હવે મંડોવી મિનરલ્સ જાણે કે પેલી કસમ ના ખાઈ લીધી હોય કે અમારે સ્થાનિકને રોજગાર ધંધો આપવો નહીં, એ હિસાબે મંડોવી મિનરલ્સ અમારા સ્થાનિકને કોઈ પણ રોજગાર નથી આપતી ને ઉલટો સ્થાનિક લોકોના પેટ પર પાટું મારે છે। એટલે એના વિરોધમાં આજે અમે દરેકે દરેક ટ્રક માલિકો એ ધરણા ઉપર બેઠા છે અને અમે પ્રશાસનને અમારા આ મીડિયાના માધ્યમથી અમે રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે આ મંડોવી મિનરલ ઉપર તમે યોગ્ય પગલાં લો ને એની તપાસ કરો કે કેટલા લોકલ લોકોને રોજગારી આપે છે। કારણ કે એનો ટોટલ અમે એવું સમજો કે સિલિકા સેન્ટનો વેસ્ટ, અમારું પાણી, આ બધાનો એ યુઝ કરે છે અને દરેક વસ્તુની અવગણના કરે છે। અમારી જોડે આજે લોકલ 6 ગ્રામ પંચાયતો અમારા સહકારમાં છે, એમને સ્થાનિક લોકોને રોજગારી માટે એના માટે અમારી જોડે ઠરાવ કરેલા છે। એ વસ્તુ પણ એ માનતો નથી ને અત્યારે જે પેશા એક્ટની જે ખાસ ગ્રામ સભા યોજાઈ હતી એની અંદર બી દરેક ગ્રામ પંચાયતે અમને કીધેલું છે કે ભાઈ માંડવી મિનરલ્સના વિરુદ્ધમાં ઠરાવ કરેલા છે કે ભાઈ લોકલ લોકોને તમે રોજગારી આપો, પણ તે પણ માનતો નથી। એટલે સંવિધાનનું બી એ ઉલ્લંઘન કરે છે। એટલે એની પર યોગ્ય તપાસ થવી જોઈએ એવી અમારી દરેકે દરેક ટ્રક ઓનરની માગણી છે। હવે તું આપી દે ચાલ। ચાલો સ્ટાર્ટ બોલો। હું ટ્રક ઓનર ઝાકીરભાઈ આઝમભાઈ મલેક રતનપુરનો। અમારી એક માંગણી છે કે આ જે મંડોવી મિનરલ છે એની મનમાની કર્યા કરે છે। 16 ટાયર એંગાડી બંધ છે, ટ્રક ઓનર 445 છે, ટ્રકો 445 છે, ઓનર 145 છે અને 445 ટ્રકો છે। 445 ટ્રકોના ડ્રાઈવરો અને કંડક્ટરો મળીને 900 થયા। 900 ના પરિવાર આજે કેટલા દિવસથી એમ જ વગણ રોજી રોટીએ બેઠેલા છે એક મંડોવી મિનરલ્સના કારણ કે એ આ બધાને જીએમડીસી ને બધાને કોઈને ગાંઠતો નથી અને ગમે તેવી ફરિયાદો ખોટી કરે છે અમારા પ્રમુખ પર બી। અને જે સિલિકા સેન્ટના જે માલિકો છે તેમણે અગાઉ ભાડો નક્કી કરેલો, તે પ્રમાણે એ ફરી ગયેલા છે અને અમને ભાડો એ પૂરતો આપતા નથી। અને 65 રૂપિયા ટનના ભાવથી એંગાડીથી કરે તે એ ઓનરને શું મળે? કશું મળતું નથી।
ખાલી 200 રૂપિયા એક ફેરા પર છૂટે જ, તો એ તો ડ્રાઈવરનું બી ને કંડક્ટરનું બી નથી થતું. આ લોકો એમની મનમાની એટલી બધી હદ સુધી પહોંચી ગયેલા છે અને ઉપર અધિકારીઓને કોઈ જાણે હાથમાં લીધેલા છે કે હું છે કે હું નહીં. અમને કોઈ સપોર્ટ કરવા રાજી નથી. એના કારણે અમે આ ધરણા પર બેઠા છીએ.